આજનો ટોપિક આપણો જે છે ઇંગ્લિશ ગ્રામર અને પાર્ટ 1 થી શરૂઆત કરીએ છીએ અને આપણો આજનો ટોપિક જે છે એ અને એન શીખીશું કે એ અને એન ગ્રામરમાં જે કઈ જગ્યાએ કઈ રીતે ઉપયોગમાં આવે છે એ આજના ટોપિકમાં આપણે શીખીશું. સૌથી પહેલા હું તમારી સામે એક પેરેગ્રાફ મૂકું છું અને એ પેરેગ્રાફની અંદર આપણે ખાસ જોઈએ છીએ કે મેં હાઇલાઇટ કરેલા છે અને બોલ્ડ કરેલા અક્ષર કે અમુક વર્ડની આગળ એ મૂકેલું છે, એન મૂકેલો છે, ફરી એ છે, એન છે, એ છે. તો જે લોકોને હજી આ એ અને એન વિશે પૂરી માહિતી નથી અથવા એને સમજી નથી ચૂક્યા એમના માટે ખાસ આ જે ટોપિક જે છે એ છે 2 કે 3 મિનિટનો જ ટોપિક છે, બટ તમે એકવાર ક્લિયરલી લાસ્ટ એન્ડ સુધી જોશો શીખવાની જરૂર નહીં પડે, કોઈ દિવસ તમે પરેશાન નહીં થાવ. તો આપણે ઘણીક વાર આવી રીતે એ અને એન જોઈ અને આપણે વિચારતો હોઈએ કે જેને નથી આવડતું એવા લોકો કે આ છે શું, એ અને એન ક્યારે મુકાય છે, કેમ મુકાય છે. એ પહેલા એકવાર એબીસીડી ઉપરથી એ અને એન નો ઉપયોગ કરવા પહેલા એક નાનો નિયમ છે એને આપણે શીખી લઈએ. કેપિટલ એબીસીડી છે ને આ સ્મોલ એબીસીડી છે, એની અંદર મેં કલરફુલ કરેલા છે અક્ષર એ, ઈ, આઈ, ઓ અને યુ. જે લોકોને ખબર છે એ લોકો સમજી ગયા હશે કે એ, ઈ, આઈ, ઓ, યુ શું છે. તો એ, ઈ, આઈ, ઓ, યુ જે છે એ ગુજરાતીમાં કહીએ તો એ સ્વર છે અને ઇંગ્લિશમાં કહીએ તો એ વોવેલ્સ છે. વોવેલ્સ કેપિટલ એબીસીડી હોય કે સ્મોલ એબીસીડી હોય બંનેમાં 5 જ છે, બરાબર. ફરી વાર એકવાર કહું કે વોવેલ્સ કેટલા છે? 5. કયા કયા? તો એ, ઈ, આઈ, ઓ, યુ. અને એ, ઈ, આઈ, ઓ, યુ વગરના જે બીજા લેટર્સ છે એ લેટર્સ જે છે એને કહેવાય કોન્સોનન્ટ્સ, એને ગુજરાતીમાં કહેવાય વ્યંજન. ઓકે, આ ખાસ તમારે યાદ રાખવાનું છે અને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આ નિયમ યાદ રાખવાનો છે કે કોન્સોનન્ટ કેટલા છે અને કયા કયા છે, વોવેલ્સ કેટલા છે અને કયા કયા છે, આ આપણને ખબર હોવી જોઈએ એ અને એન શીખવા પહેલા. ખાસ ચલો કે એ અને એન ક્યારે વપરાય છે એક જોઈએ. શું તમે પણ એપલની આગળ એન અને યુનિવર્સિટીની આગળ એન લગાવો છો? આ વિડીયો તમારા માટે છે. જે તમારી ભૂલ થાય છે એ આજે ક્લિયર થાય છે, કોઈ દિવસ ભૂલ નહીં થાય, હું ગેરંટી સાથે તમને આપું છું, કહેવું છે. આજે આપણે સૌથી મોટી ગેરસમજ અને ઘણા લોકોને એવી ગેરસમજ ઊભી થાય પણ છે કે જે અક્ષરની આગળ એ, ઈ, આઈ, ઓ, યુ આવે ને તો એની આગળ આપણે એન મૂકી દેવાનો અને જે અક્ષરની જે શબ્દની આગળ એ, ઈ, આઈ, ઓ, યુ ના હોય એટલે કે કોન્સોનન્ટ્સ આવતા હોય તો એની આગળ એ મૂકે. ખરેખર નિયમ શું છે આપણે આગળ જોઈએ છીએ. તો સાચો નિયમ એ છે કે આપણે કોઈ પણ શબ્દ બોલતા હોઈએ તો એ શબ્દની અંદર સાઉન્ડ એટલે કે એનો ઉચ્ચાર શું નીકળે છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે આની અંદર. તો આપણે જોઈએ કે ગુજરાતી જે સ્વરો છે અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અને અહ. તો અંગ્રેજીમાં એ, ઈ, આઈ, ઓ, યુ અક્ષર નહીં પણ તેનો અ થી અહ જેવો ગુજરાતી સ્વર જેવો ઉચ્ચાર મહત્વનો છે. તો કોઈ પણ વર્બ બોલાય છે તો વર્બ ની જે સાઉન્ડ નીકળે છે એની અંદર ગુજરાતી જે સ્વરો ના અક્ષરોથી બનતો હોય અથવા એનો સાઉન્ડ નીકળતો હોય તો એની આગળ આપણે એ મૂકો કે એન મૂકો. જેમ એપલ, એપલ ની આગળ આપણે શું મૂકેલું છે? એન. કેમ એપલ ની આગળ એન મૂક્યું છે? તો એપલ બોલીએ ને તો એનો સાઉન્ડ પહેલો અક્ષર સાઉન્ડ શું નીકળે છે? એ નીકળે, એ. તો એ એક સ્વર છે અને એ બોલાતો હોય ત્યારે આગળ શું મુકાય છે? એન. કયા કયા અક્ષર બોલાય તો આગળ એન મૂકવું? તો આપણે આગળ જોયું કે અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અહ આવા અક્ષરોનો સાઉન્ડ, આ જે સ્વરોનો થી શબ્દ બનતો હોય અથવા એનો સાઉન્ડ આ શબ્દોથી બનતો હોય તો એની આગળ આપણે એન મૂકીશું. હવે બીજો શબ્દ જોઈએ કાર. કારમાં આપણે પહેલો અક્ષર આગળ શું બોલીએ છીએ? ક. ક બોલીએ છીએ તો એ સ્વરમાં આવતો નથી. ઓકે, તો એની આગળ શું મુકાશે? અ. તો એપલમાં આપણે એન મૂકીશું અને કારમાં આપણે મૂકીશું એ મૂકીશું. આગળ જોઈએ ખાસ, હવે તમારું જે ડાઉટ જે છે, તમારી જે ભૂલ થાય છે એને ક્લિયર આપણે અહીંયા થઈ જશે અને અહીંયા આપણે સોલ્વ કરી દઈશું. જે રીતે કે અહીંયા અક્ષર છે અવર. અવર ઘણા વિદ્યાર્થીઓ આને બોલે હવર. હવર એ ખોટું છે, અવર બોલાય છે આને. તો અવર થી બોલાતું હોય અવર, અહીંયા લખેલું છે અવર, અહીંયા અ બોલાય છે અ, તો એની આગળ આપણે શું મૂકીશું? એન.
અને ખાસ ઇમ્પોર્ટન્ટ અ અને એન એટલે કે એ અને એન ક્યારે મુકાય તો જ્યારે વર્બ એટલે કે વસ્તુ એક જ દર્શાવતી હોય અથવા એક જ હોય ત્યારે જ એ અને એન મૂકવું. બહુવચનમાં કોઈ દિવસ મુકાતું નથી. ખાસ ઇમ્પોર્ટન્ટ આને નોટ કરજો. અવર એટલે આગળ મુકાશે એન. ઓકે, તો અવર આ જે એચ જે છે ને એ સાયલેન્ટ રહે છે, એ કોઈ દિવસ બોલાતો નથી. અવર ઉચ્ચારણનો શું થાય છે? અવર એટલે અવર ની આગળ આપણે એન મૂકીશું. હવે ખાસ ઇમ્પોર્ટન્ટ કે યુનિવર્સિટી જે અગાઉ મેં વાત કરી તમને કે કોઈ પણ વર્બનો પહેલો અક્ષર જોવાતો નથી. આપણે મોસ્ટલી 90% વિદ્યાર્થી મિસ્ટેક કરે છે કે યુ આવ્યો ને તો કે આગળ એન મૂકી દો, તો એન નહીં મુકાય, આ ખોટું છે. આ નહીં, આનો ઉચ્ચાર શું નીકળે છે? યુનિવર્સિટી. યુ અહીંયા ય બોલાય છે, તો યુ આવતો હોય તો આગળ શું મુકાશે? એ મુકાશે. ખાસ ધ્યાન રાખવાનું છે. આગળ આપણે એક્ઝામ્પલમાં એક ટેસ્ટ લઈએ અને આપણે પ્રેક્ટિસ પણ કરીએ, એમાં આપણે ખાસ જોઈશું, એમાં તમારો ડાઉટ 100% ક્લિયર થઈ જશે. તો યુ જે છે એ ય બોલાય છે, માટે યુનિવર્સિટીમાં પહેલો અક્ષર યુ છે પણ ઉચ્ચાર ય એટલે કે વ્યંજન થાય છે, એટલે ત્યાં એન નહીં પણ એ યુનિવર્સિટી આવશે. ઓકે, ક્લિયર? હવે આપણે અહીંયા તમારા ડાઉટ્સ ટોટલી ક્લિયર કરી દઈશું. આપણે ખાલી જગ્યાઓ જે એ અને એન મોસ્ટલી એક્ઝામમાં જે વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, અને આ એ અને એન જે છે ને મોસ્ટલી ગ્રામરમાં આ બ્લેન્ક્સમાં જ હોય છે, ખાલી જગ્યાઓ પૂરેવાની હોય છે. બરાબર, તો અહીંયા આપણે જોઈએ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. પહેલું સેન્ટેન્સ છે ખાલી જગ્યા બોય ઇઝ પ્લેઇંગ. પહેલો વર્બ જે છે એ ધ્યાનમાં લેવાય છે. એ અને એન નો ઉપયોગ કરવાનો હોય ત્યાં પહેલો વર્બ જે ખાલી જગ્યાની આગળ જે છે એ કયો શબ્દ છે ને કઈ રીતે બોલાય છે? બોય. અહીંયા ગુજરાતીમાં લખું છું, જુઓ બોય. અહીંયા શું વપરાયું છે? બ વપરાયું. એટલે ધ્યાન રાખવાનું કે અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ અમ અહ આ સ્વરોથી બનતો સાઉન્ડ કે બનતો અક્ષર નથી, તો સીધે સીધું તમારે અહીંયા બ્લેન્કમાં શું મૂકી દેવું? અ. નેક્સ્ટ જોઈએ કાર. કારમાં ક બોલાય છે પહેલો, માટે અહીંયા શું આવશે? એ. ડોગ ઇઝ બાર્કિંગ. આગળનું સેન્ટેન્સમાં જુઓ, ખાલી જગ્યાની આગળનો વર્બ જોઈ નાખો, એમાં ડોગ શું બોલાય છે? ડ છે, માટે અહીંયા શું વપરાશે? એ. ટીચરમાં પહેલો અક્ષર શું બોલાય છે? ટ. શું આવશે અહીંયા બ્લેન્કેટ્સમાં? એ. ગર્લ્સમાં પહેલો અક્ષર ગ બોલાય છે, અહીંયા જવાબ આવશે એ. ક્લિયર? નેક્સ્ટ હવે ખાસ ધ્યાન આપજો. એપલ ઇઝ રેડ. એપલ ઇઝ રેડ. એપલ એ થી બોલાય છે, સાઉન્ડ શું નીકળે છે? એ. તો અહીંયા શું આવશે? એન. એલિફન્ટ, અહીંયા પણ સાઉન્ડ શું નીકળે છે? એ. તો અહીંયા જવાબ શું આવશે? એન એલિફન્ટ ઇઝ બિગ. ઓકે, અહીંયા અમ્બ્રેલા યુ છે, જુઓ અહીંયા યુ છે, અહીંયા સાઉન્ડ શું નીકળે છે? અ. અમ્બ્રેલા. શું આવશે જવાબ? એન. એના પછી ઓરેન્જ ઇઝ સ્વીટ. ઓરેન્જ સાઉન્ડ શું નીકળે છે પહેલા અક્ષરનો? ઓ. શું આવશે અહીંયા? એન. અને એના પછી લાસ્ટ ઓલ્ડ મેન ઇઝ વોકિંગ. ઓલ્ડ અહીંયા સાઉન્ડ શું બને છે? ઓ. અહીંયા આવશે એન. ક્લિયર? એ અને એન ક્યાં મૂકો? ક્લિયર? હજુ એકવાર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જેમાં ભૂલો થાય છે, 90% લોકો ભૂલો કરે છે, એને આપણે ક્લિયર કરીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ભૂલો કરાવે છે એવા શબ્દો. યુનિવર્સિટી ઇઝ વેરી ફેમસ. ખાલી જગ્યાની આગળનો વર્બ શું છે? યુનિવર્સિટી. યુનિવર્સિટી કયા શબ્દથી શરૂઆત થાય છે? પહેલો સાઉન્ડ શું આવે છે? યુ. તો અહીંયા શું આવશે? સ્વર નથી, તો અહીંયા જવાબ આવશે એ. આપણે અત્યાર સુધી શું ભૂલો કરતા હતા? પહેલો અક્ષર જોતા હતા કે યુ આવે, ઈ આવે, યુ છે, યુ ઓ, એટલે એવું સમજતા પહેલા કે એ, ઈ, આઈ, ઓ અને યુ આ 5 અક્ષરથી જો વર્ડ બનતો હોય ને તો આગળ આપણે શું મૂકી દેવું? એન મૂકી દેવું. બટ એ નિયમ ખોટો છે, ખાસ ધ્યાન રાખજો. યુરોપિયન આગળ શું બોલાયો સાઉન્ડમાં? યુ. જવાબ શું આવશે અહીંયા? એ. કેમ કે સ્વર નથી બોલાતો. યુનિફોર્મ
આમાં પણ શું બોલાય છે? યુ. ઉ નથી બોલાતો, યુનિફોર્મ, યુનિફોર્મ, યુ બોલાય છે. તો જવાબ શું આવશે અહીંયા? એ. યુઝફુલ બુક ઇઝ ઓન ધ ટેબલ. યુ, અહીંયા પણ શું સાઉન્ડ આવે છે? યુ. જવાબ શું આવશે? એ. અને લાસ્ટ, 1 રૂપી કોઈન ઇઝ ઓન ધ ફ્લોર. 1 કયા અક્ષરથી બોલે છે? વ. ઓ થી ભૂલ ના થાય, ખાસ ધ્યાન રાખવાની છે. સાઉન્ડ શું બને છે? 1. પહેલો અક્ષર વ્યંજન છે, વ્યંજન, આ બધા અક્ષરો વ્યંજનથી બને. તો અહીંયા જવાબ આવશે અ. 1 રૂપી કોઈન ઇઝ ઓન ધ ફ્લોર. ખાસ ઇમ્પોર્ટન્ટ કે અ અને એન નો ઉપયોગ ક્યારે થાય? કે જ્યારે વસ્તુ એક હોય, એટલે કે એક વચન હોય, એક વચન વાક્ય હોય, એક વચન વર્બ હોય, તો એની અંદર આપણે એ અને એન નો ઉપયોગ કરીશું. ઓકે, ક્લિયર? હવે ખાસ તમે મને હવે કમેન્ટમાં દર્શાવો કે આનો જવાબ શું થાય. ઓકે, એક જ પ્રશ્ન છે, ખાલી જગ્યા ઓનેસ્ટ મેન. શું જવાબ આવશે મને કમેન્ટમાં દર્શાવો. ઓકે, નેક્સ્ટ ટોપિકમાં આના કરતા અગાઉનો જે ટોપિક છે આપણે એ નેક્સ્ટ વિડીયોમાં લઈને આવીશું અને જબરજસ્ત એ ટોપિક છે. ચલો આગળના વિડીયોમાં આપણે મળીએ. ધન્યવાદ.